નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. જંબુસર શહેર તથા આમોદ તાલુકાના સમસ્ત મુસ્લિમ સમાજે જંબુસર મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું છે. અહીં તમામ લોકો એકત્રિત થયા અને તેઓ રજૂઆત કરી છે. મુસ્લિમ મતદારોને નિશાન બનાવી વાંધા અરજીઓ કરવામાં આવી રહી છે. ભરૂચ જિલ્લામાં ખાસ મતદાર યાદી સુધારણા બાદ હવે મુસદ્દા મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. જંબુસર વિધાનસભા મતવિસ્તારમાં મુસ્લિમ મતદારોના નામ ઇરાદાપૂર્વક કમી કરવામાં ખોટી વાંધા અરજીઓ કરવામાં આવી હોવાના આક્ષેપ વિક્ષેપ થયા છે. વિપક્ષી નેતાએ જણાવ્યા પ્રમાણે હાલમાં ફોર્મ નંબર 7 દ્વારા દાખલ કરાયેલી કેટલીક વાંધા અરજીઓમાં કોઈ કારણ, લોજિક કે દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં નથી આવ્યા. આ વાંધા અરજીઓ ખાસ કરીને મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરીને કરવામાં આવી હોય તેવા આક્ષેપ સાથે મામલતદારને રજૂઆત કરવામાં આવી છે.